હવે એ જ દાખલાને બીજી રીતે કઈ રીતે કરી શકાય? તમને આપેલું છે tan થીટા ઇક્વલ ટુ, પણ આપણને ખબર છે કે tan 45 હોય તો જ 1 થાય. તમને કોઠો જે હતો વેલ્યુઝનો એ પાકો કર્યો હોય તો ખબર હશે કે tan 45 હોય તો જ 1 થાય. તો તુલના કરો, કમ્પેરિઝન કરો તો tan 1 1, તો આ થીટા તમારા કેટલા મળી ગયા તમને? માટે થીટા ઇક્વલ ટુ 45 આવે. ઓકે, તો થીટા એકવાર ખબર પડી ગઈ તો તમે બાકીની બધી વસ્તુ ગોતીને રાખી શકો કે હવે જે સાઇન ઓફ થીટા છે એકચ્યુઅલી સાઇન ઓફ 45 છે, અને સાઇન 45 તમને પાકું હશે 1/√2. કોસ થીટા ઇક્વલ ટુ કોસ થીટા કેટલા છે? 45. એ પણ કેટલા આવે? 1/√2. ઓકે, એવી રીતે સેક થીટા જે છે એ થઈ જશે સેક 45. સેક 45 કેટલા થાય? 1/√2. અને કોસેક થીટા જે છે એ થઈ જશે કોસેક 45. એ પણ થઈ ગયા 1/√2. તો બધી કિંમત આ રીતે કોઠા પરથી જે પાકી કરી હોય તે લખી નાખવાની, કેમ કે થીટાની વેલ્યુ મળી ગઈ. હવે આ જે કિંમત છે એ બધી પાછળ તમારે જે શોધવાનું છે એમાં મૂકી દો અને આ રીતે સોલ્વ કરો તો સેમ આન્સર આવશે. તો હવે આપણે ક્વેશ્ચન 6નો પહેલો દાખલો જોઈએ, જેમાં સાબિતી છે. ક્વેશ્ચન 6 આખી સાબિતીવાળી છે. તો પહેલો દાખલો છે sin² cos પ્લસ cos થીટા ઇક્વલ ટુ sec થીટા લાવવાના છે આપણે. તો ડાબી બાજુ અને જમણી બાજુ છે. ડાબી બાજુ લઈ લઈએ આપણે લેફ્ટ હેન્ડ સાઈડ upon cos ઓફ થીટા પ્લસ cos થીટા. તો સિમ્પલ દાખલો છે, એમાં ખાલી લસા સરખો કરો. cos લસા આવશે તો અહીંયા cos થીટા, હું c થીટા લખું એટલે cos થીટા સમજવાનું. cos થીટા સાથે અને અહીંયા પણ cos થીટા સાથે આવશે. તો સોરી, અહીંયા એક સાથે આવશે કેમ કે લસા તમારો cos છે, તો અહીંયા એક સાથે ગુણો cos એકુ cos અને અહીંયા cos એકુ cos થઈ જાય. અહીંયા આવશે cos ઓફ થીટા, sin² એકુ sin થીટા અને cos ઇન્ટુ cos એટલે cos સ્ક્વેર્ડ થીટા ઇક્વલ ટુ, હવે તમને સૂત્ર બરાબર, આવા જે દાખલા છે એની અંદર સૂત્ર બરાબર સારી રીતે આવડવા જોઈએ. કઈ જગ્યાએ શું મૂકવું? ઓકે, sin² પ્લસ cos² 1 થાય, તો ત્યાં હું મૂકીશ sin² થીટા પ્લસ cos² થીટા ઇક્વલ ટુ 1. તો આની જગ્યાએ હું શું મૂકીશ? 1. અને અહીંયા આવશે cos થીટા. બ્રેકેટમાં હું રીઝન તમને અહીંયા લખી આપું છું કે sin² થીટા પ્લસ cos² થીટા ઇક્વલ ટુ 1 થાય. એટલા માટે આપણે આની જગ્યા પર 1 મૂકીએ ઇક્વલ ટુ 1/cos. 1/cos કેટલા થાય? આ cos એટલે 1/sec થાય, તો ઉલટું કરો તો sec એટલે 1/cos થાય. તો 1/cos એટલે કેટલા થઈ જશે તમારા? sec થીટા, કેમ કે 1/sec થીટા એ cos થીટા છે. તો એના પરથી ઉલટું કરીને લખીએ તો 1/cos ઇક્વલ ટુ sec. એ મેઇન રીઝન લખવું હોય તો એ લખી શકીએ આપણે. અહીંયા આવશે 1/cos થીટા ઇક્વલ ટુ અહીંયા આવશે sec થીટા. ઓરિજિનલ સૂત્રની જગ્યાએ સૂત્ર જે ફેરવીને વાપરી છે એ લખો તો પણ ચાલે. તો આ રીતે તમારું sec થીટા એટલે કે જમણી બાજુ આવી ગઈ. તો હવે બીજો દાખલો જોઈએ. બીજા દાખલાની અંદર તમારે cos² થીટા ઇન્ટુ બ્રેકેટમાં 1 + tan² ઇક્વલ ટુ 1 લેવાના છે. આખાનો જવાબ 1 આવવો જોઈએ. તો ડાબી બાજુ મેં લખી નાખી છે cos² થીટા. ઓકે, cos² થીટા ઇન્ટુ 1 પ્લસ tan એટલે કેટલા થાય? sin/cos. ઓકે, tan થીટા ઇક્વલ ટુ sin થીટા/cos થીટા થાય. તો બંનેને સ્ક્વેર, આને સ્ક્વેર હોવાથી બંનેને સ્ક્વેર આપવો પડશે. તો sin² પણ થીટા અને cos પણ સ્ક્વેરમાં આવશે. ઓકે, હવે લસા સરખો કરો. તો લસાની અંદર તમે જો cos લાવવા પડે બંને બાજુ, તો આને કેટલા વડે ગુણવાના? cos² થીટા વડે અને આને 1 વડે. તો નીચે cos² આવી જશે. તો કેવી રીતે બની જશે આપણું? cos² થીટા 1 ગુણ્યા cos² કરો તો તમારું આવે cos² થીટા પ્લસ sin ઇન્ટુ 1 કરો તો sin² થીટા, અને લસા સરખો થઈ ગયો એટલે એક જ વાર લખવાનું. શું છે? cos² થીટા. હવે તમે જોઈ શકો છો અહીંયા ઘણા લોકો ભૂલ કરે, cos² અને cos² આ વાળું ઉડી શકે, પણ લોકો અહીંયા ઉડાડવાની ટ્રાય કરે. આ ન ઉડે કેમ કે અહીંયા પ્લસ છે. પ્લસ અને માઇનસ હોય ઉપર કે નીચે તો તમે ન ઉડાડી શકો. પણ આનો અને આનો રિલેશન અને આનો ને આનો રિલેશન આખાનો ગુણાકાર સાથે, તો ગુણાકારવાળી વસ્તુ ઉપર નીચે હોય તો એ ભાગાકારમાં ગણાય, એટલા માટે ઉડી જાય. ઉડી ગયું તો શું મળ્યું આપણને? cos² થીટા પ્લસ sin² થીટા. પણ cos² થીટા પ્લસ sin² થીટા કેટલા થાય? 1. આઈડેન્ટિટી એટલે કે
નિત્યસમ પ્રમાણે એની કિંમત 1 આવે, તો આખાની કિંમત કેટલી આવી ગઈ 1, એટલે કે જમણી બાજુ. ઓકે, અહીંયા તમે લખી શકો કે કયું સૂત્ર વાપર્યું છે, સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા ઇક્વલ ટુ 1. તો ત્રીજા દાખલાની અંદર આવી રીતે સાબિત કરવાનું છે 1 માઇનસ રૂટ ઓફ 1 માઇનસ સાઇન થીટા અપોન 1 પ્લસ સાઇન થીટા ઇક્વલ ટુ સેક થીટા પ્લસ ટેન થીટા. ઓકે, તો ડાબી બાજુથી આપણે ચાલુ કરીએ. હવે આ દાખલા જરા આ જે ટાઈપ છે એને ધ્યાનથી ઓળખી લો કે એની અંદર શું હોય છે. આવા દાખલામાં રૂટ હોય, રૂટની અંદર 1 માઇનસ સાઇન અપોન 1 પ્લસ સાઇન, અથવા ઉલટું 1 પ્લસ સાઇન અપોન 1 માઇનસ સાઇન, અથવા સાઇનની બદલે કોસ હોય કે 1 માઇનસ કોસ થીટા 1 પ્લસ કોસ થીટા, અથવા 1 પ્લસ કોસ થીટા 1 માઇનસ કોસ થીટા. સાઇન કોસનું કોમ્બિનેશન આ રીતે હોય. એમાં હંમેશા છેદનું સમયીકરણ કરવાનું. ઓકે, રેશનલાઇઝેશન ઓફ ડિનોમિનેટર આની અંદર કરવું પડે. તો છેદનું સમયીકરણમાં કેવી રીતે કરવાનું, મેં તમને એક દાખલો બતાવ્યો હતો. હંમેશા જે છેદવાળી રકમ હોય એ લખવાની. ઓકે, છેદની રકમ અંશનું જરાય જોવાનું નથી, અને છેદની જે નિશાની હોય એનાથી ઉલટી નિશાની અહીંયા મૂકવાની. ઓકે, ઘણી વાર જોઈને એવું લાગે કે મેં અંશ 2 વાર લખી નાખ્યા. નહીં, અંશ 2 વાર લખવાની વાત નથી આવતી. છેદને 2 વાર લખવાનું ઉપર નીચે, અને નિશાની ઉલટી મૂકવાની. અંદર પ્લસ હોય તો માઇનસ મૂકો, માઇનસ હોય તો પ્લસ મૂકો. આને કહેવાય છેદનું સમયીકરણ. ઓકે, તો આ વસ્તુ 2 વાર આવી ગઈ. ગુણાકારમાં છે તો આખાનો વર્ગ થાય 25 ગુણ્યા 25, તો 25નો વર્ગ એવી રીતે લખીએ આપણે. ઓકે, 5 ગુણ્યા 5 હોય તો 5નો વર્ગ લખીએ એવી રીતે. આ 2 વાર છે તો 1 માઇનસ સાઇન થીટા આખાનો વર્ગ આવશે. નીચે આવશે a પ્લસ બી, a માઇનસ બી, તો a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર થાય ને. તમને સૂત્ર યાદ હશે કે જ્યારે a પ્લસ બી અને a માઇનસ બી બાજુમાં ગુણાકારમાં આવે તો શોર્ટકટમાં તમે આનું સૂત્ર ટૂંકમાં a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. તો આ a થઈ ગયા, a પ્લસ બી, a માઇનસ બી, તો a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર રૂટ ઓફ 1 માઇનસ સાઇન થીટા. અને અહીંયા 1નો વર્ગ તો 1 જ, આને 1 જ પકડો. 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા કેટલા આવે, આના પરથી તમને ગોઠવીને લખતા આવડવું જોઈએ. ઓકે, સાઇન સ્ક્વેર થીટાને ત્યાં મોકલી દો તો 1 માઇનસ સાઇન સ્ક્વેર થઈ જાય. સાઇન સ્ક્વેર થીટાને ત્યાં મોકલી દો તો બચે શું, કોસ સ્ક્વેર થીટા. તો આખાની જગ્યાએ, આખું જે છે એની જગ્યાએ શું આવશે, કોસ સ્ક્વેર થીટા. બીકોઝ અહીંયા કારણ શું તમે લખી શકો કે કોસ સ્ક્વેર થીટા ઇક્વલ ટુ 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા, રાઈટ. કેમ કે આ તમારું ક્યાંથી આવે છે, સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા ઇક્વલ ટુ 1. તો કોસને મેં એમ જ રાખ્યું અને સાઇન સ્ક્વેર થીટાને ત્યાં મોકલી દીધા તો માઇનસ થઈ ગયા. આ સૂત્ર આવી ગયું. તો 1 માઇનસ સાઇન સ્ક્વેરની જગ્યાએ કોસ સ્ક્વેર. તો અંશ અને છેદમાં એક એક સંખ્યાનો વર્ગ આપેલો, તે આખો વર્ગ કોમન લખી શકાય. 1 માઇનસ સાઇન થીટા અલગ અલગ વર્ગ લખવાની બદલે આવી રીતે એક જ વખત વર્ગ લખે. કેમ કે આપણને ખબર છે a સ્ક્વેર અપોન બી સ્ક્વેર હોય તો a અપોન બી ધ હોલ સ્ક્વેર એમ લખી શકાય. આ બધા સૂત્ર સાઈડમાં લખું છું એટલે સમજાય તમને શું કરું છું. હવે આ વર્ગમૂળ અને વર્ગ ઉડી ગયા તો શું બચી ગયું, 1 માઇનસ સાઇન થીટા અપોન કોસ થીટા. હવે છૂટા પાડો, 1ના છેદમાં કોસ માઇનસ સાઇન થીટાના છેદમાં કોસ થીટા. આવું કેમ કરી શકાય, કેમ કે આનું પણ રીઝન છે. જ્યારે a માઇનસ બી અપોન સી હોય તો a અપોન સી માઇનસ બી અપોન સી લખી શકાય. આપણે ઘણીવાર એવું કરીએ છીએ કે કોમન છે, ઓકે, લસા કોમન છે, સી એકવાર લખો અને ઉપર a માઇનસ બી લખો. તો એને ઉલટું પણ કરી શકાય, a અપોન સી માઇનસ બી અપોન સી લખી શકાય. હવે 1 અપોન કોસ કેટલા થાય, અહીંયા જુઓ કોસ છે 1 અપોન સેક થાય, તો સેક આવશે 1 અપોન કોસ. ઓકે, તો 1 અપોન કોસ એટલે કેટલા થશે, અહીંયા સેક થીટા માઇનસ સાઇન અપોન કોસ. તમને ઓલરેડી ખબર જ છે સાઇન અપોન કોસ કેટલા થાય, 10. તો સેક થીટા અને ટેન થીટા તમારું જમણી બાજુ આવી ગઈ. અહીંયા તમે રીઝન લખી શકો સેક કેવી રીતે, 1 અપોન કોસ એટલે સેક થાય અને સાઇન થીટા અપોન કોસ થીટા કરવાથી ટેન થીટા મળે.
ચોથા દાખલાની અંદર આ રીતે છે સેક માઇનસ કોસ બ્રેકેટમાં કોટ પ્લસ 10 ઇક્વલ ટુ 10 ઇન્ટુ સેક લાવવાના છે. તો ડાબી બાજુ લઈએ આપણે સેક થીટા માઇનસ કોસ થીટા કોટ ઓફ થીટા પ્લસ ટેન ઓફ થીટા. ઓકે, હવે આને જે પણ સેક કોટ 10 વગેરે છે બધાને સાઇન કોસમાં ફેરવાય, એટલે આખો દાખલો તમારો સાઇન અને કોસમાં હોવો જોઈએ. તો સેક એટલે 1 અપોન કોસ થાય. ઓકે, કોસને અહીંયા લઈ જાઓ, સેકને અહીંયા લઈ જાઓ, એ રીતે ગોઠવીએ તો સેક થીટા ઇક્વલ ટુ 1 અપોન કોસ થીટા માઇનસ કોસ થીટાને એમ જ રાખો. કોટ થીટા ઇક્વલ ટુ કોસ થીટા અપોન સાઇન થીટા, ટેન થીટા ઇક્વલ ટુ સાઇન થીટા અપોન કોસ થીટા. આ જે સૂત્ર છે વાપર્યા, કોસ અપોન સાઇન અને ટેન એટલે સાઇન અપોન કોસ. તો ટેનની જગ્યાએ આપણે લખીએ સાઇન થીટા અપોન કોસ થીટા. ઓકે, જોઈએ તો હું સૂત્ર લખી જાઉં, તમને કામ લાગે કે સેક થીટા ઇક્વલ ટુ 1 અપોન કોસ થીટા લીધા, પછી કોટ થીટાની જગ્યાએ મેં મૂક્યા છે ટૂંકમાં લખું તો કોસ થીટા અપોન સાઇન થીટા અને ટેન થીટાની જગ્યાએ મેં લખ્યું છે સાઇન થીટા અપોન કોસ થીટા. ઓકે, જસ્ટ રેફરન્સ માટે. હવે લસાઅ સરખો કરો જ્યાં જરૂર પડે ત્યાં. ઓકે, તો લસાઅમાં એવી રીતે છે કે અહીંયા કોસ લાવવા પડે અને કોસ થીટા વડે ગુણ્યા અને 1 વડે ગુણ્યા અને આને કોસ થીટા વડે. અહીંયા લસાઅ તો કોઈ સરખા નથી, તો લસાઅ તમારો બને સાઇન અને કોસ બંને. તો અહીંયા કોસ નથી તો કોસ લાવવા માટે કોસ થીટા વડે ગુણો. અહીંયા કોસ છે પણ સાઇન નથી તો સાઇન થીટા વડે ગુણો. ઓકે, તો કેવી રીતે આવશે તમારું 1 ગુણ્યા 1 કોસ ઇન્ટુ કોસ એટલે કોસ સ્ક્વેર થીટા અપોન કોસ થીટા એકવાર, બીજા બ્રેકેટમાં કોસ ઇન્ટુ કોસ કોસ સ્ક્વેર થીટા પ્લસ સાઇન ઇન્ટુ સાઇન સાઇન સ્ક્વેર થીટા અને નીચે સાઇન કોસ થઈ ગયા છે એટલે સાઇન થીટા ડોટ એટલે ગુણાકારમાં કોસ થીટા. હવે કઈ રીતે કરશું તો 1 માઇનસ કોસ સ્ક્વેર કેટલા થાય, કોસને ત્યાં મોકલીએ તો બની જાય 1 માઇનસ કોસ સ્ક્વેર ને અહીંયા બચે સાઇન. તો 1 માઇનસ કોસ સ્ક્વેરની કિંમત કેટલી આવે, સાઇન સ્ક્વેર થીટા. છેદમાં કોસ એમ જ રાખીએ, કોસ સ્ક્વેર થીટા પ્લસ સાઇન સ્ક્વેર થીટા. કોસ સ્ક્વેર થીટા પ્લસ સાઇન સ્ક્વેર થીટા કેટલા થાય 1, તે આખાની જગ્યાએ મૂકી શકાય 1 અને આ ગુણાકારમાં છે યાદ રાખો સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા. ઓકે, હવે અહીંયા પહેલાં તો તમને ઉડે છે એ બતાવી દઉં. સાઇન અને અહીંયા 2 વખત છે, અહીંયા એકવાર છે. ઓકે, તો આ ઉડી જશે, એક સાઇન બચે, 2 વખત હોય તો એકવાર ઉડી જાય, એકવાર બચે ને ઉપર નીચે. તો મેં કયા સૂત્ર વાપર્યા આની અંદર, 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા ઇક્વલ ટુ 1 માઇનસ કોસ સ્ક્વેર થીટા અને આ પણ એ સેમ જ સૂત્ર છે પણ લખી નાખો સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા ઇક્વલ ટુ 1. આ સૂત્ર વાપર્યા. હવે શું બચ્યું આપણી પાસે, સાઇન થીટા કોસ થીટા, સાઇન થીટા અપોન કોસ થીટા ઇન્ટુ અહીંયા 1 અપોન કોસ થીટા. તો આનું થાય ટેન થીટા, સાઇન અપોન કોસ કરીએ તો ટેન થીટા થાય, ગુણાકાર 1 અપોન કોસ એટલે સેક થીટા થાય. આ તમને મળી ગઈ જમણી બાજુ. ઓકે, જે આપણે લાવવાનું હતું. અહીંયા કયા સૂત્ર વાપર્યા કે ટેન થીટા ઇક્વલ ટુ સાઇન થીટા અપોન કોસ થીટા અને સેક થીટા ઇક્વલ ટુ 1 અપોન કોસ થીટા. છઠ્ઠા દાખલાની અંદર તમારે 1 અપોન સેક થીટા માઇનસ 10 ઇક્વલ ટુ સેક પ્લસ 10 સાબિત કરવાનું છે. 2 રીતે કરાવું છું તમને. પહેલી રીત તો એકદમ શોર્ટ જ છે. રીત એકની અંદર શું આપણે ડાયરેક્ટ સૂત્ર પર આવી જઈએ કે 1 પ્લસ ટેન સ્ક્વેર થીટા ઇક્વલ ટુ સેક સ્ક્વેર થીટા થાય. બરાબર, આ જે સૂત્ર છે 1 પ્લસ ટેન સ્ક્વેર ઇક્વલ ટુ સેક સ્ક્વેર એ વાપર્યું. હવે 10ને ત્યાં મોકલી દઈએ તો 1 ઇક્વલ ટુ સેક સ્ક્વેર થીટા માઇનસ થશે ટેન સ્ક્વેર થીટા. 1 ઇક્વલ ટુ આને એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર પ્રમાણે છૂટા પડો તો એ પ્લસ બી અને એ માઇનસ બી થશે. રાઈટ, આ કયું સૂત્ર વાપર્યું આપણે, એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર ઇક્વલ ટુ એ પ્લસ બી અને એ માઇનસ બીનું સૂત્ર. ઓકે, હવે
સિમ્પલ છે કે તમે અહીંયા 1 રહેવા દો. નીચે તમને માઇનસ વાળું જોઈએ છે તો આ માઇનસ વાળું જે છે એને નીચે લઈ જાઓ તો 1 ના છેદમાં આવી જશે આ sec થીટા માઇનસ ટેન થીટા, અને અહીંયા આપણે એને જ બાકી રહી છે sec થીટા પ્લસ ટેન થીટા. આ રીતે તમને ડાયરેક્ટલી આન્સર મળી જાય છે આ વાળો. ઓકે, પણ આ બહુ નાની રીત હોય, થોડી બીજી રીતે કરવું હોય તો પણ કરી શકીએ આપણે. ઓકે, રીત 2 પ્રમાણે જુઓ. રીત 2માં આપણે ડાબી બાજુથી ચાલુ કરીએ તો જમણી બાજુ સુધી પહોંચીએ. ઓકે, ડાબી બાજુ ઇક્વલ ટુ 1 અપોન sec ઓફ થીટા માઇનસ ટેન થીટા. તો આને આપણે બધાને સાઇન કોસમાં ફેરવીએ. sec એટલે 1 અપોન કોસ થીટા અને આ માઇનસ છે, ટેન એટલે સાઇન થીટા અપોન કોસ થીટા. ઓકે, જોઈએ તો અહીંયા સૂત્ર લખો કે sec થીટા ઇક્વલ ટુ મેં લખ્યા છે 1 અપોન કોસ થીટા અને ટેનની જગ્યાએ લખ્યું છે ટેન થીટા ઇક્વલ ટુ સાઇન થીટા અપોન કોસ થીટા. ઓકે, હવે લસા નીચે લસા સરખો કરીએ તો લસા તો સરખો જ છે તો એક જ વાર લખવાનું. તો ઇક્વલ ટુ 1 અપોન 1 માઇનસ સાઇન થીટા અને નીચે આવશે કોસ થીટા એક વાર. ઓકે, હવે આ કોસ થીટા ઉપર જશે તો કોસ એકુ કોસ થીટા અપોન 1 માઇનસ સાઇન થીટા. ઓકે, તો આ જે આવે છે એમાં આપણે છેદનું સમયીકરણ કરીએ. છેદનું સમયીકરણ કરતા શું મળશે? છેદના સમયીકરણમાં શું કરવાનું હોય કે જે છેદ છે એ લખવાનું તમારે. તો છેદ હું લખું છું અહીંયા 2 વાર અને નિશાની અલગ આપવાની. 1 સાઇન થીટા અને પાછું 1 સાઇન થીટા. નિશાની અહીંયા માઇનસ છે તો અહીંયા આપીશ પ્લસ અને પ્લસ. આ છેદનું સમયીકરણ કર્યું તો શું મળી ગયું? કોસ થીટા બ્રેકેટમાં 1 પ્લસ સાઇન થીટા અને નીચે આવે છે a માઇનસ બી a પ્લસ બી એટલે a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. a માઇનસ બી a પ્લસ બી જે કમ્બાઈન કરીએ તો શું મળે આપણને? a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર મળે કેવી રીતે? a માઇનસ બી અને a પ્લસ બી હોય ત્યારે આ બંનેને જોડીને આ લખી શકાય. તો આ બે જે કાઉન્સ હતા a માઇનસ બી આ રહ્યું, a પ્લસ બી આ રહ્યું, તે બંનેને જોડીને આમ લખી શકાય. તો આ બંનેને જોડીને પણ આમ લખી શકાય. a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર 1 સ્ક્વેર માઇનસ સાઇન સ્ક્વેર ઇક્વલ ટુ કોસ ઓફ થીટા 1 પ્લસ સાઇન ઓફ થીટા અપોન a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેરમાં 1 આ એકનો વર્ગ એક થાય એ 1 માઇનસ સાઇન સ્ક્વેર. સાઇન સ્ક્વેરને ત્યાં જવા દઈએ તો 1 માઇનસ સાઇન સ્ક્વેર આવે અહીંયા અને અહીંયા કોસ થીટા બચે. તો આખાની જગ્યાએ મને મળવાનું છે કોસ ઓફ કોસ સ્ક્વેર થીટા. ઓકે, આમ કરવાનું કારણ શું છે કે સૂત્ર છે આપણું કે કોસ સ્ક્વેર થીટા ઇક્વલ ટુ 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા. હવે ઉપર નીચે તમે જુઓ અહીંયા ગુણાકારનો રિલેશન છે તો આ અને આ ઉડી જાય. 2 આ અહીંયા 1 આવે, અહીંયા 2 વખત છે, 1 ઉડી ગયું, 1 બચી ગયું. તો તમને હવે મળે છે 1 પ્લસ સાઇન થીટા. ઉપર શું બચે? 1 પ્લસ સાઇન થીટા. નીચે ખાલી કોસ થીટા બચે તો આને છૂટું પડો 1 અપોન કોસ પ્લસ સાઇન અપોન કોસ. રાઈટ, આ કેવી રીતે આવ્યું? આ પણ તમને યાદ હશે કે જ્યારે a પ્લસ બી અપોન સી હોય, a પ્લસ બી અપોન સી, a પ્લસ બી અપોન સી હોય તો a છેદમાં સી પ્લસ બી છેદમાં સી લખી શકીએ આપણે. ઓકે, તો 1 અપોન કોસ. 1 અપોન કોસ કેટલા થાય? અને કોસ એટલે 1 અપોન સેક, તો સેક એટલે 1 અપોન કોસ, તો સેક એટલે 1 અપોન કોસ. સેકની જગ્યાએ 1 અપોન કોસની જગ્યાએ સેક લખો. સાઇન અપોન કોસ ટેન થાય. ઓકે, તો આપણે સેક થીટા અને ટેન થીટા લાવવાનું હતું એ આવી ગયું જમણી બાજુ. તો કોઈ પણ રીતે કરી શકાય. તો 7મા દાખલાની જે રકમ છે sin રેઝ ટુ 4 થીટા માઇનસ કોસ રેઝ ટુ 4 થીટા ઇક્વલ ટુ 1 માઇનસ 2 કોસ સ્ક્વેર થીટા. તો તમે જોઈ શકો છો અહીંયા સાઇન કોસ બને છે, અહીંયા ખાલી કોસ છે. તો એક રીત એવી થઈ શકે કે આને આપણે કોસના રૂપમાં લખીએ અને પછી આગળ સોલ્વ કરતા જઈએ. તો શું કરવાનું? સાઇન જે છે પહેલાં, હવે 4 વાળા કોઈ આપણી પાસે સૂત્ર નથી, રેઝ ટુ 4 અને 3 વાળા સ્ક્વેર વાળા છે. તો પહેલાં આને સ્ક્વેરમાં ફેરવીએ તો 4 કઈ રીતે લખી શકાય?
સ્ક્વેર થીટા સાઇન સ્ક્વેર થીટાનો સ્ક્વેર, રાઈટ? કેમ કે અલ્ટિમેટલી 2 અને 2 કેટલા આવી જશે? 4. 2 ગુણ્યા 2 કરવાથી 4 આવી જશે. અહીંયા તમને રીઝન છે કે a રેસ ટુ b હોય અને એના રેસ ટુ c હોય તો a રેસ ટુ b ઇન્ટુ c થઈ જાય. ઓકે, તે રીતે અહીંયા છે a રેસ ટુ b, આ રહ્યું b અને આ c, b ઇન્ટુ c થઈ જશે. 2 ગુણ્યા 2 4. ઓકે, ઘાતાંકના નિયમ પ્રમાણે. તો અહીંયા આપણે એક સૂત્ર વાપરીએ સાઇન સ્ક્વેર થીટાનું. હવે સૂત્ર મળી જાય. સાઇન સ્ક્વેર થીટા કેવી રીતે મળે? સાઇન થીટા એમ જ રાખીએ તો કોસ ત્યાં જાય, 1 માઇનસ કોસ સ્ક્વેર. તો સાઇન સ્ક્વેર થીટા જે છે એની જગ્યાએ હું મૂકીશ 1 માઇનસ કોસ સ્ક્વેર થીટા. આ તો ખાલી સૂત્ર મૂક્યું. એની ઉપર જે સ્ક્વેર છે એ તો લખવો જ પડે, કોસ રેસ ટુ 4 થીટા, રાઈટ? આ જરા ધ્યાન રાખવાનું. અહીંયા મેં શું કર્યું છે? એક સૂત્ર વાપર્યું છે. કયું સૂત્ર છે અહીંયા? કે સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા ઇક્વલ ટુ 1. કેમ કે એની અંદર જ્યારે હું ગોઠવું સાઇન સ્ક્વેર થીટા તો મને મળે કોસ ત્યાં જશે 1 માઇનસ કોસ સ્ક્વેર થીટા, રાઈટ? એ વાપરેલું છે. હવે અહીંયા આપણે શું કરવાનું? તો અહીંયા આપણે સૂત્ર વાપરશું. આ છે a, આ માઇનસ, આ b અને આ એનો સ્ક્વેર. તો આનું સૂત્ર તમને પાક્કું હોવું જોઈએ એકદમ. a સ્ક્વેર માઇનસ 2ab પ્લસ b સ્ક્વેર. આ સૂત્ર વાપરીએ આપણે તો શું આવશે? a સ્ક્વેર. તો આ a છે, આને a સમજો, આને b સમજો. a સ્ક્વેર, તો a નો સ્ક્વેર એટલે 1 નો સ્ક્વેર માઇનસ 2 a ઇન્ટુ b. a એટલે 1, b એટલે કોસ સ્ક્વેર થીટા આખું, હા, ઓકે, પ્લસ b નો સ્ક્વેર, b એટલે 1 કોસ સ્ક્વેર. આ ખાલી b લખ્યું છે કેમ કે b માં ઓલરેડી સ્ક્વેર છે અને એનો પાછો આપણે સ્ક્વેર કરવાનો છે. તો અહીંયા સ્ક્વેર આવશે. ઓકે, માઇનસ કોસ રેસ ટુ 4 થીટા. ઓકે, ઇક્વલ ટુ 1 નો વર્ગ 1 માઇનસ 2 ગુણ્યા કોસ સ્ક્વેર થીટા, તો 2 કોસ સ્ક્વેર થીટા પ્લસ કોસ 2 ગુણ્યા 2, હમણાં જે આપણે સૂત્ર વાપર્યું હતું 2 અને 2 4 થશે. કોસ રેસ ટુ 4 થીટા માઇનસ કોસ રેસ ટુ 4 થીટા. તો આવડી ગયા. જે બાકી બચે એ તમારો જવાબ. અને ઘણી રીત છે, મતલબ બીજી એક લાંબી રીત છે, એમાં બહુ તકલીફ થશે, રહેવા દઈએ. જમણી બાજુ